કુદરતથી મોટું કોઈ નથી. વધી ચિંતા કરતા લોકો આ સ્ટોરી જરૂર સાંભળે. મિત્રો, કુદરતે જે આપણા ભાગ્યમાં લખ્યું છે તેને કોઈ પણ મિટાવી શકતો નથી. અને કુદરતે જે કરે છે તે સારા માટે કરે છે. તો આજે હું તમને આ સ્ટોરીના માધ્યમથી એ જાણવાની કોશિશ કરીશ કે આપણા સાથે જે પણ થાય છે તે સારું જ થાય છે. બસ આપણે અને સમજવાની જરૂર છે. એટલા માટે મિત્રો, જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વાતની ચિંતા ન કરવી જોઈએ. મિત્રો, પ્રાચીન સમયની વાત છે. એકવાર મૃત્યુના દેવતા યમરાજે પોતાના દૂતને ઘરની ઉપર એક સ્ત્રી મરણ પામી હતી તે સ્ત્રીનો જીવ લેવા માટે મોકલ્યા. યમરાજની આજ્ઞાનું પાલન કરીને તે દૂત ધરતી પર આવ્યો અને તે પેલી સ્ત્રીના ઘરે જાય છે. પરંતુ જેવો જ તે દૂત તે સ્ત્રીના ઘરે પહોંચે છે તો તે ચકિત થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ આવવા લાગે છે. કારણ કે મરણ થયેલી સ્ત્રીની આજુબાજુ 3 નાની નાની બાળકીઓ હતી, જેમાંથી એક બાળકી સ્તનપાન કરી રહી હતી, જ્યારે બીજી બાળકી જોરજોરથી રડી રહી હતી. બીજી બાળકી રોતા રોતા ઊંઘી ગઈ હતી. તે ત્રણેય બાળકીઓની આંખોમાંથી લગાતાર આંસુ વહેતા હતા. પોતાની માતા સિવાય આ 3 બાળકીઓનું કોઈ પણ આ હતું. તેમના પિતાજી પણ પહેલા જ મરણ પામ્યા હતા અને હવે એમની માંગ પણ મરણ પામ્યા હતી. આ દૃશ્ય જોઈને જીવ લેવા આવેલા દૂતની આંખોમાંથી પણ આંસુ આવવા લાગ્યા અને તે દૂત વિચારવા લાગ્યો કે હું આ સ્ત્રીનો જીવ લઈ જઈશ તો આ નાની નાની બાળકીઓનું શું થશે? અને જો હું સ્ત્રીનો જીવ નહીં લઈ જાઉં તો યમરાજ મને દંડ આપશે. પરંતુ તે દુઃખથી તે 3 બાળકીઓની દુઃખ જોવાયું નહીં. તેથી તે સ્ત્રીનો જીવ લીધા વગર જ યમલોકમાં જઈને યમરાજને કહેવા લાગ્યો કે મહારાજ, મને માફ કરો, હું એ સ્ત્રીનો જીવ નથી લાવ્યો. દૂતની વાત સાંભળીને યમરાજને દૂત પર ખૂબ ગુસ્સો આવ્યો. ત્યારે તે દૂત યમરાજને કહેવા લાગ્યો કે મહારાજ, કદાચ મેં તે સ્ત્રીના ઘરનું દ્રશ્ય જોયું નહીં હોય. જો તમે મારી જગ્યાએ હોત તો તમે એ સ્ત્રીનો જીવ લીધા વગર જ આવ્યા હોત. કારણ કે તે સ્ત્રીની નાની નાની 3 બાળકીઓ છે અને 3 બાળકીઓ જોર જોરથી રડી રહી હતી. તેમાંથી માટે એક બાળકી તો સ્તનપાન કરી હતી. તે 3 બાળકીઓની સંભાળ રાખનારું હવે કોઈ પણ નથી. હવે તમે મને કહો મહારાજ કે આવું દ્રશ્ય જોઈને હું કેવી રીતે એ સ્ત્રીનો જીવ લઈને આવું? મહારાજ, એ કરુણ દ્રશ્ય જોઈને મને તે સ્ત્રીનો જીવ લેવાનું મન ન થયું અને હું ખાલી હાથે તમારે પાસે આવ્યો. મહારાજ, જો હું એ સ્ત્રીનો જીવ લઈને આવ્યો હોત તો એ 3 બાળકી અનાથ થઈ જાત. તે બાળકીઓની સાંભળ પછી કોણ રાખે? મહારાજ, એવું ન બની શકે કે આપણે તે સ્ત્રીને થોડો સમય આપીએ જેથી તે બાળકીઓનું પાલન પોષણ થાય અને તેઓ અનાથ થવાથી બચી જાય. આ સાંભળીને યમરાજ હસવા લાગ્યા અને તે દૂતને કહેવા લાગ્યા કે કદાચ તો વધારે સમજદાર થઈ ગયો છે અને તું પરમાત્માથી પણ મહાન થઈ ગયો છે, જેની ઈચ્છાથી જીવન મળે છે અને જેની ઈચ્છાથી મૃત્યુ મળે છે. એમ કહીને યમરાજે તે દૂતને કહ્યું કે સારું, તું મને એ ખાતરી આપ કે હું એ સ્ત્રીનો જીવ નહીં લઉં. તો શું તે સ્ત્રીના બધા દુઃખો સમાપ્ત થઈ જાય જશે? ત્યારે દૂતે યમરાજને કહ્યું, હા મહારાજ, જ્યારે તમે તે સ્ત્રીનો જીવ નહીં લ્યો તો તે સ્ત્રી જીવિત રહેશે અને તે બાળકોનું સારી રીતે પાલન પોષણ કરેશે અને ફરીથી તેમના જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. આ સાંભળીને યમરાજ ફરીથી હસવા લાગ્યા અને દૂતને કહેવા લાગ્યા કે તે સ્ત્રીનો જીવ ન લાવીને એક મોટું પાપ કર્યો છે અને તેની સજા મળશે. અને સજા એ છે કે તારે ધરતી પર જવું પડશે
અને તું ધરતી પરથી ત્યાં સુધી પાછો નહીં આવી શકે જ્યારે સુધી તને તારી મૂર્ખતા પર 3 વખત હસવું ના આવે, અને જ્યારે તું તારી મૂર્ખતા પર 3 વખત હસીશ ત્યારે તને પાછા યમલોકમાં આવન મળશે. યમરાજની વાત સાંભળીને દૂત ચકિત થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે મેં કયો પાપ કર્યું છે. મેં તો બસ એ બાળકીઓનું સારું જ કર્યું છે. એમ વિચારીને દૂત યમરાજની વાત સ્વીકારી લે છે, કારણ કે દૂતને પોતાના પર પૂર્ણ વિશ્વાસ હતો કે તે સાચો છે અને મેં કોઈ મૂર્ખતા નથી કરી, તો પછી હું મારી મૂર્ખતા પર શા માટે હસું. અને પછી તે દૂત યમરાજના કહેવા પ્રમાણે ધરતી પર ચાલ્યા જાય છે. ત્યારે ધરતી પર ખૂબ જ ઠંડી હતી. ઠંડીના કારણે તે દૂત ધ્રુજવા લાગે છે. ઠંડી સહન નથી થતી અને તે સડકના એક કિનારે બેઠો બેઠો ધ્રુજે છે. ત્યારે અચાનક ત્યાંથી એક મોચી પસાર થાય છે. તે પોતાના બાળકો અને પત્ની માટે ઠંડીમાં રક્ષણ આપતા કપડાં લેવા બજારમાં જઈ રહ્યો હતો. ત્યારે તે મોચી સડક કિનારે બેસી રહેલો દૂતને જુએ છે. તેની પાસે ઓઢવા માટે એક પણ વસ્ત્ર ના હતા અને તે ધ્રુજતો હતો. તે દૂતની આવી દશા જોઈને પેલા મોચીએ પોતાના બાળકો અને પત્નીના કપડાં લેવાને બદલે દૂત માટે ઠંડીમાં રક્ષણ આપે તેવા કપડાં લીધા. અને તે મોચી દૂત પાસે ગયો અને તે દૂતને કહેવા લાગ્યો કે ભાઈ, તારી પાસે ઠંડીમાં પહેરવા માટે કપડાં કે ઓઢવા માટે પણ કંઈ નથી, તો હું તારા માટે આ કપડાં લાવ્યો છું. તે તું પહેરી લે, નહીતર ઠંડીમાં તું મરી જઈશ. મોચીની આ વાત સાંભળીને દેવદૂતે મોચીને કહ્યું કે મારે ઘર કે પરિવાર કંઈ નથી અને રહેવા માટે કોઈ વ્યવસ્થા પણ નથી. આવી ભયાનક ઠંડીમાં હું ક્યાં રહીશ. ત્યારે મોચીએ કહ્યું કે ભાઈ, તું ચિંતા ન કર અને તું મારી સાથે મારા ઘરે ચલ. તું મારી સાથે મારા ઘરમાં રહી શકે છે, પરંતુ ભાઈ, મારી એક વાત હંમેશા યાદ રાખજે કે હું મારી પત્ની અને મારા બાળકોને ઠંડીમાં પહેરવા માટે કપડાં લઈ જવા માટે પૈસા લાવ્યો હતો, પરંતુ તે પૈસામાંથી મેં તારા માટે કપડાં લઈ લીધા અને હું તને મારા ઘરે પણ લઈ જાઉં છું. તેથી મારી પત્ની આ બધું જોઈને ખૂબ જ ગુસ્સે થશે અને અપશબ્દો પણ કહેશે, પરંતુ તું ચિંતા ન કરતો. થોડા દિવસોમાં બધું ઠીક જશે. એવું કહીને તે મોચી દૂતને લઈને પોતાના ઘરે ગયો. પરંતુ એક વાત અદ્ભુત હતી કે ના તો એ મોચીને ખબર હતી કે તે જેને પોતાના ઘરે લઈ જાય છે તે એક દેવદૂત છે, અને ના તો એ મોચીની પત્નીને ખબર હતી કે તેના પતિ જેને ઘરે લઈને આવ્યો છે તે એક દેવદૂત છે, જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે. દેવદૂતને જોઈને મોચીની પત્નીએ કહ્યું કે તમે આ કોને લઈને આવ્યા છો અને તમે કાપડ કેમ નથી લાવ્યા. ત્યારે મોચીએ પોતાની પત્નીને બધી વાત કરતા કહે છે કે આપણી પાસે તો ઠંડીથી બચવા માટે બીજા ઘણા કપડાં છે, પરંતુ આ માણસ પાસે તો એક પણ વસ્ત્ર નહોતું, તેથી આપણા કરતાં કપડાંની વધારે જરૂરિયાત તેને છે. જો મેં એની મદદ ના કરી હોત તો એ આ ઠંડીના કારણે મરી ગઈ હોત, અને આ માણસ પાસે ઘર નથી, તેથી હું તેને મારી સાથે આપણા ઘરે લઈ આવ્યો છું. ત્યારે મોચીને પત્નીએ મોચીને કહ્યું કે આપણે અહીં ધર્મશાળા ખોલી છે કે તમે ગમે તેને ઘરમાં લઈને આવો છો. આપણા ઘરમાં જ ખાવા માટે કેટલી મુશ્કેલી પડે છે, તેમાં તમે આ ભિખારીને પણ આપણા ઘરે લઈ આવ્યા. મોચીને પત્નીએ મોચીને ખૂબ જ અપશબ્દો કહ્યા. આ બધું પેલા દેવદૂત સાંભળી રહ્યો હતો અને આજ તે દેવદૂત પહેલી વાર પોતાની મૂર્ખતા પર હસે છે. ત્યારે મોચી તેને હસતા જોઈ જાય છે. ત્યારે તે મોચી દેવદૂતને કહે છે કે કેમ ભાઈ, તું શા માટે હસે છે. ત્યારે તે દેવદૂત મોચીને કહ્યું કે જ્યારે હું 3 વખત હસીશ એના પછી હું તને કહીશ કે હું કેમ હસું છું.
એના પહેલા હું તને કંઈ પણ ન બતાવી શકું. દેવદૂત પહેલીવાર એટલા માટે હસ્યો હતો કારણ કે મોચીની પત્નીએ જોઈ શકતી નહોતી કે તેના ઘરે એક દેવદૂત આવ્યો જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે. પરંતુ મોચીની પત્નીની પણ કાંઈ ભૂલ નથી, કારણ કે માણસ કેટલા દૂર સુધી જોઈ શકે. મોચીની પત્નીને તો બસ પોતાના બાળકોના કપડાં ન આવ્યા અને લઈને ચિંતા હતી. એટલે કે જે એની પાસે નથી તેને લઈને એ ચિંતિત હતી. પરંતુ દેવદૂતના રૂપમાં જે એને મળ્યું હતું એ તે જોઈ શકતી નહોતી, એટલા માટે મોચીની પત્નીની મૂર્ખતા પર દેવદૂત હસે છે. જે કપડાં એની પાસે નથી એને લઈને મોચીની પત્ની દુઃખી અને ચિંતિત થાય છે, અને જે એની પાસે છે દેવદૂત એની એને કદર નથી. ઘરમાં ખુશી ચાલીને આવી છે અને મોચીની પત્નીને કપડાંની પડી છે. મિત્રો, જીવનમાં પણ દરેક માણસ સાથે આવું થયું હોય છે. જે વસ્તુ આપણી પાસે નથી કે વસ્તુ આપણા પાસેથી જતી રહે છે એને લઈને આપણે દુઃખી અને ચિંતિત રહીએ છીએ. પરંતુ જે આપણી પાસે છે એની આપણે કદર કરતા નથી, તેને આપણે જોઈ શકતા નથી. જે વીતી ગયું એને આપણે પાછું લાવી શકતા નથી. વાતો યાદ કરીને જો આપણે બેઠાં રહીશું તો આપણે જીવનમાં આગળ કેવી રીતે જઈ શકીશું? મોચીના ઘરમાં રહેતા દૂતે 10 દિવસમાં મોચીનું કામ શીખી લીધું અને તે સારા ચપ્પલ બનાવવા લાગ્યો. અને જોતજોતામાં એ દેવદૂતના ચપ્પલ ખૂબ પ્રસિદ્ધ થઈ ગયા. દૂર દૂરથી માણસો તેના બનાવેલા ચપ્પલ ખરીદવા આવતા. તેના કારણે મોચીના ઘરની દશા બદલાઈ ગઈ. અને જોતજોતામાં મોચીના ઘરમાં એટલા બધા પૈસા આવવા લાગ્યા કે મોચી રાજા મહારાજાઓની જેમ જીવન જીવવા લાગ્યો. 1 વર્ષની અંદર આજુબાજુના તમામ રાજ્યોમાં એ વાત ફેલાઈ ગઈ કે મોચીને ત્યાં ખૂબ સારા ચપ્પલ બનાવવામાં આવે છે અને એની જેવા ચપ્પલ કોઈ પણ બનાવી શકતો નથી. તેથી આજુબાજુના જે પણ રાજાઓ હતા તે બધાના ચપ્પલ મોચી પાસે આવવા લાગ્યા, જેથી મોચીના ઘરમાં પૈસાનો વરસાદ થવા લાગ્યો. પરંતુ એક દિવસ બાજુમાં રાજ્યમાંથી એક સેનાપતિ મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે આ ચામડું ખૂબ જ કિંમતી છે. આ ચામડામાંથી તારે અમારા રાજા માટે મોજડી બનાવવાની છે. ચપ્પલ નહીં, પરંતુ ધ્યાન રાખજે કોઈ પણ ભૂલ ના થાય અને આ લે નમૂનો, બિલકુલ આવી જ મોજડી બનાવજે. અને ખાસ ધ્યાન રાખજે કે મોજડી જ બનાવવાની છે, ચપ્પલ નહીં. તે રાજ્યની એક પ્રથા હતી કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મરી જાય પછી રાજા હોય કે રાજ્યનો કોઈ પણ વ્યક્તિ હોય ત્યારે તેની સાથે ચામડાના નવા બનાવેલા ચપ્પલ મૂકવામાં આવતા અને પછી જ તેનો અગ્નિસંસ્કાર કરવામાં આવતો. સેનાપતિના ગયા પછી મોચીએ દેવદૂતને કહ્યું કે આ ચામડામાંથી એક ખૂબ જ સુંદર મોજડી બનાવવાની છે. યાદ રાખજે, રાજાનો આદેશ છે કે આ કિંમતી ચામડામાંથી ચપ્પલ નહીં, પરંતુ મોજડી બનાવવાની છે. ધ્યાન રાખજે કોઈ ભૂલ ન થાય, નહીંતર આપણે મોટી મુસીબતમાં ફસાઈ જશું. મોચી દ્વારા આટલું બધું કહેવા છતાં પણ તે દેવદૂતે કિંમતી ચામડામાંથી મોજડી બનાવવાના બદલે ચંપલ જ બનાવ્યા. અને જ્યારે મોચીને ખબર પડી કે દેવદૂત મોજડી બનાવવાના બદલે ચપ્પલ બનાવ્યા છે ત્યારે તે મોચી દેવદૂત પર ખૂબ જ ગુસ્સે થયો. લાકડી વડે તે દેવદૂતને મારવા લાગ્યો ત્યારે અચાનક એક સૈનિક દોડતો મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે તે કિંમતી ચામડામાંથી મોજડી નહીં પરંતુ ચંપલ બનાવજો, કારણ કે રાજાનું મોત થયું છે. આ સાંભળીને મોચીના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને તે દેવદૂત પાસે માફી માંગવા લાગ્યો. ત્યારે દેવદૂત હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કંઈ વાંધો નહીં મિત્ર, હું તો બસ મારી સજા ભોગવી રહ્યો છું. દેવદૂતની આ વાત સાંભળી મોચી કહેવા લાગ્યો કે કેવી સજા?
અને મેં તને આટલો બધો માર્યો, તેમ છતાં પણ તું શા માટે હસ્યો? ત્યારે દેવદૂતે કહ્યું કે જ્યારે હું 3 વખત હસી લઉં ત્યારે હું તને બતાવીશ કે હું શા માટે હસ્યો હતો. હાલ તો હું તને કંઈ ના બતાવી શકું. આ જીવનમાં માણસ એ વસ્તુઓ પાછળ ભાગે છે જેની એને જરૂરિયાત જ નથી. ભવિષ્યને કોઈ જાણી શકતું નથી કે કાલે શું થવાનું છે. ત્યારે માણસ પોતાના પાછળના અનુભવોના આધારે ભવિષ્યના નિર્ણય લેતો રહે છે અને વિચાર છે કે ગઈકાલે મારી સાથે આવું થયું હતું તો આવતીકાલે પણ મારી સાથે આવું થશે. જ્યારે કાલે શું થશે એ કોઈ માણસ જાણી શકતો નથી. રાજા જીવતો હતો ત્યારે તેને મોજની જરૂરિયાત હતી અને આજે જ્યારે મરી ગયો ત્યારે તેને ચપ્પલની જરૂર છે. એટલા માટે મિત્રો, જીવનમાં ચિંતા કરવાનું છોડી દો અને ખુશીથી જીવન પસાર કરો. વૃદ્ધાવસ્થામાં આપણે જુવાન બનવાની કોશિશ કરીએ છીએ. દેવદૂતને ફરીથી પોતાની મૂર્ખતા પર હસવું આવે છે અને તે મનમાં વિચારે છે કે મને શું ખબર કે 3 નાની બાળકીઓનું ભવિષ્ય કેવું હશે. હું ફલતુમાં યમરાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને આજે આ સજા ભોગવી રહ્યો છું. ઘણા વર્ષો પસાર થઈ ગયા. એક દિવસ મોચીની દેવદૂત મોચીની દુકાન પર બેસીને ચપ્પલ બનાવી રહ્યો હતો. ત્યારે તે દેવદૂતની પાસે 3 છોકરીઓ આવી. તે 3 છોકરીઓ સાથે એક ઘરડી સ્ત્રી પણ હતી. એ 3 છોકરીઓના લગ્ન થવાના હતા. એટલા માટે તે પોતાના ચંપલ બનવા માટે મોચીને ત્યાં આવી હતી. જ્યારે દેવદૂતે 3 છોકરીઓને જોઈ તો તે તરત જ તેમને ઓળખી ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે આ તો પહેલી જ 3 દીકરીઓ છે જેમની માતાનો જીવ લીધા વગર હું યમરાજ પાસે ગયો હતો અને આ 3 દીકરીઓના કારણે જ હું અહીંયા સજા ભોગવી રહ્યો છું. જ્યારે દેવદૂતે 3 છોકરીઓની હાલત જોઈ તો તે હેરાન રહી ગયો, કારણ કે તેમના પહેરવેશ ઉપરથી તો 3 છોકરી કોઈ મોટા ઘરની લાગતી હતી અને તે 3 છોકરીઓ ખૂબ જ સુંદર હતી. દેવદૂતે તે 3 છોકરીઓને કહ્યું કે તમારી સાથે આ ઘરડી સ્ત્રી કોણ છે? ત્યારે પાસે ઊભેલી સ્ત્રી બોલી કે આ 3 છોકરીઓ મારી પડોશી સ્ત્રીની દીકરીઓ છે. બાળપણમાં તેમની માં મૃત્યુ પામી અને આ દીકરીઓ ખૂબ જ ગરીબ હતી. તેમની પાસે ખાવા માટે પણ કંઈ ન હતું. તેની માં પાસેથી આ દીકરીઓના પાવા માટે દૂધ પણ ન હતું. આ 3 દીકરીઓ અનાથ હતી, પરંતુ મેં આ 3 દીકરીઓને પોતાની દીકરીઓની જેમ પાલન પોષણ કર્યું છે, કારણ કે મારે એક પણ સંતાન ન હતું અને આજે આ 3 દીકરીના લગ્ન એક ધનવાન માણસને ત્યાં થવા જઈ રહ્યા છે. તે ઘરડી સ્ત્રીનો જવાબ સાંભળીને દેવદૂત મનમાં વિચારવા લાગ્યો કે આજે આ 3 દીકરીઓની માં જીવતી હોત તો તેમના ઘરે ભયંકર ગરીબી હોતી અને તે 3 દીકરીઓના લગ્ન ક્યારે પણ ધનવાન પરિવારમાં ન થાત. તેમ વિચારીને તે દેવદૂત પોતાની ત્રીજી મૂર્ખતા પર હસે છે. અને જ્યારે મોચી આવ્યો ત્યારે મોચીને બધી વાત કહી કે હું અહીં શા માટે આવ્યો છું અને હું 3 વાર મારી મૂર્ખતા પર કેમ હસ્યો. આ 3 કારણો હતા જેના કારણે મને મારી મૂર્ખતા પર હસવું આવ્યું અને આજ સુધી હું મારી સજા ભોગવી રહ્યો હતો અને હવે મને સમજાયું કે નિયતિ બધાથી મોટી છે. કુદરતી મોટું કંઈ પણ નથી. તે જે પણ કરે છે તે બધું સારા માટે જ કરે છે, પરંતુ આપણે તેને જોઈ શકતા નથી. તો મિત્રો, અમારી આ સ્ટોરી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માં કંકાઈ માં, જય શ્રી રામ. ધન્યવાદ.